આખી પેનલ ભાજપની બિનહરીફતાની સાથે જ અમરેલીના ધારીમાં અત્યારે હાલ ભાજપની જીતનો જશ્ન જે છે તે ચાલી રહ્યો છે। અમરેલીની ધારી નગરપાલિકામાં ભાજપે મોટો ખેલ પાડ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની તો મતદાન પહેલા જ અમરેલીના ધારીમાં ભાજપે મોટો ખેલ પાડી દીધો છે। અમરેલીની ધારીની અંદર વોર્ડ નંબર 3ના એ ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે। અમરેલીની ધારી નગરપાલિકામાં ભાજપે મોટો ખેલ પાડ્યો છે। મંત્રી કૌશિક વેકરિયાના ગઢમાં મોટો ખેલ ભારતીય જનતા પાર્ટીએ પાડ્યો છે। ધારી નગરપાલિકામાં 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 3માં જયદીપભાઈ બસિયા બિનહરીફ જાહેર, તો ગીતાબેન ગમારા અને રૂપાબેન ચાવડા પણ બિનહરીફ વિજેતા થયા। તો ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાને પણ બિનહરીફ વોર્ડ નંબર 3માંથી જીત મળી છે। આજે રાજ્યમાં અનેક જગ્યાએ કેટલાય ઉમેદવારો બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીને મોટી સંખ્યાની અંદર બેઠકો કબજે કરી છે। ત્યારે વધુ હવે સૌરાષ્ટ્રના અમરેલી જ્યાંથી રાજ્યના ઉર્જા મંત્રી એટલે કે કૌશિક વેકરિયા આવે છે તેમના ગઢમાં મોટો ખેલ ભારતીય જનતા પાર્ટીએ પાડ્યો છે। ધારી નગરપાલિકા છે, નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 3ના જે આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની હતી એ ચારેય ઉમેદવારો અત્યારે બિનહરીફ જાહેર થયા છે। જેમાં જયદીપભાઈ બસિયા સિવાય ધારીના જ પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા પણ બિનહરીફ જાહેર થતા હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અત્યારે બિનહરીફ જાહેર થઈ રહ્યા છે। ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સૌરાષ્ટ્રમાં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ રહ્યા છે અને મંત્રી કૌશિક વેકરિયાનો ગઢ ધારીની અંદર હવે વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ થઈ છે। બિલકુલ ઉમંગ, અમરેલીની ધારી નગરપાલિકાની અંદર પણ ભાજપે મોટો ખેલ પાડ્યો છે। એક તરફ ગુજરાતની અંદર 500 કરતા વધારે સીટો જે છે જેની અંદર ઉમેદવારોના નામ ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આજે અને ગતરોજ બંને દિવસ મળીને લગભગ 200 કરતા પણ વધુ ઉમેદવારો જે છે તે બિનહરીફ થયા છે, જેમાં નગરપાલિકાઓ પણ આવી રહી છે। અને તમામની વચ્ચે કૌશિક વેકરિયાના ગઢની અંદર પણ એક ખેલ થયો છે। ધારી નગરપાલિકામાં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 3માં જયદીપભાઈ બસિયા કે જેઓ બિનહરીફ થયા છે, તેની સાથે જ ગીતાબેન ગમારા અને રૂપાબેન ચાવડા પણ બિનહરીફ થયા છે। એટલે કે આખી પેનલ જે છે ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાને પણ જીત મળી ચૂકી છે કે જે ધારી નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 3ની અંદર તેઓએ દાવેદારી કરી હતી, નોંધાવી હતી, ઉમેદવાર તેઓ બન્યા હતા અને આખી પેનલ ભાજપની બિનહરીફતાની સાથે જ અમરેલીના ધારીમાં અત્યારે હાલ ભાજપની જીતનો જશ્ન જે છે તે ચાલી રહ્યો છે। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ પ્રદીપ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।